હા, આપણે રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે. વાંસળી કેવી ભાગશાળી, ભગવાનને મોઢે લાગે, હોઠે લાગે. વાંસળીના બધાય કરતા ભાગ હારા કે ભગવાનના મોઢે વાંસળી લાગી. પણ વાંસળી વાત પણ આપણને કરે છે કે એક તો પોલું થવું પડે. પોલું થવું એટલે અંદર પાપ ના હોવું જોઈએ, કપટ ના હોવું જોઈએ. અંદરથી પોલો થાભાઈ કે નહીતર અંદર હાવ જુદો ભાવ જુદો ને અંદરથી હાવ જુદો, એને ભગવાન કે વાંસળી બની શકતો નથી. તો ભાઈ પોલું તો થવું પડે પણ વિંધાવું પડે. જો વિંધાય નહીં તો સૂર નીકળે નહીં. એટલે આ વાંસળીને પણ વિંધાવા માટે 9 દ્વાર આપ્યા છે, 9 હોલ આપ્યા છે. પણ એમાં પણ આપણે એ રીતે વિંધાણા છે ખરા ભગવાન માટે, તો વાંસળીનો સૂર વધે. એટલે ગઈકાલે તો આપણે ધામધૂમથી હનુમાન જયંતિ ઉજવી. જો કે હનુમાન તો બધે જ છે, એવું નથી કે આ નથી. પણ જેમ હવા બધે જ છે, પણ પંખા એટલે બેસીએ તો વધારે લાગે. એમ હનુમાનના શરણમાં બેસીએ તો વધારે પ્રભાવ પડે. એટલે કોઈના તપને કારણે આપણે સ્થાપના કરી હોય, પણ છતાં આખા દેશમાં કાલે જે ધામધૂમથી ઉજવાણી છે ને હનુમાન જયંતિ, એના ઉપરથી લાગે કે કળિયુગનો રાજા છે. હા, એને હોપેલું કામ ક્યારેય અફર જતું નથી. સાધુ સંત કે તુમ રખવારે, અસુર નિકંદન રામ. રામનો દુલારો છે. હા, અને સાધુ સંતોનું રક્ષણ કરવા વાળો છે. એને હોઈપા પછી હામાવાળાની 3 પેઢી બરબાદ થઈ જાય. ખાસાને કોઈ દી નડતો નથી અને ખોટાને કોઈ દી મૂકતો નથી. ઘણા એવું કે ને કે આ મેલા હોય ને તો આ તો પવિત્ર દેવ છે, એટલે મેલામાં જાય. રાવણના રાણી મેલમાં ઘૂસી ગયો, એને નડતું નથી. રાક્ષસો મેલા જ હતા, એને કોઈ આભડસીટે નડતી નથી. જતી, સતી ને શિરોમણી, આ ત્રણેયને નડતું નથી. તો આ તો હનુમાન જતી છે, એને કાંઈ નડે નહીં. એ જ્યાં જાય ત્યાં પવિત્રતા નિર્માણ થાય. એટલે આપણે હનુમાન જયંતિ ગઈકાલે ઉજવી અને આનંદ કર્યો. ભાઈઓ ટેમ્પલી પર ગયા હતા, એટલે ત્યાં હનુમાન છે ને આઈ નથી એવું નથી, પણ ત્યાં સેવા કરવા ગયા. એટલે પોતાની આવડત પ્રભુને ચરણે ધરવી. ત્યાં કોઈ શાબાશી લેવા નહોતા ગયા. શાબાશી લેવા ગયા હોય એ કોઈ દી સફળ થતા નથી. એ તો ખુરશીએ બેસીને હૈસો જ કરવા વાળા હોય. જે દોડવા વાળા છે ને, એ તો કોઈને પાણી પાય, કોઈને મદદ કરે, કોઈને પીરસે, કોઈની વ્યવસ્થા મારે. આ બધું શું છે? એ મારા પ્રભુનું જ કામ છે. પણ ત્યાં જઈએ છીએ જેને આપણે માલિક નથી અને જેના આપણે નોકર નથી, કારણ કે પગાર મળતો નથી. જેનો પગાર નથી મળતો અને જેના માલિક નથી, તો પૂજારી છીએ. જે મારું કર્મ જે છે, જે સ્વાર્થ વિનાનું કર્મ છે, એ પૂજા છે. એટલે ગઈકાલે અહીંયા પણ ભાઈઓએ બધી વ્યવસ્થા કરી, બધાને પીરશું. હું બધાને ખવડાવું પછી ખાય છે. એ આ પ્રસાદનું મહત્વ છે કે બધાને પ્રસાદ વહેંચ્યા પછી વહેંચનારો પોતે લે છે કે નહીં. કોઈ દી એમ નથી કહેતો કે હું પહેલા પ્રસાદ ખાઈ લઉં અને પછી વહેંચવા દઈ. નહીં. તો જે આપણે કરીએ છીએ ને એની પાછળ પ્રભુનો હાથ છે. અને જેને કર્મ કરવાનો મોકો મળ્યો એને ભગવાને નિમિત્ત બનાવ્યો છે. હું હોઉં તો જ થાય એવું નથી હો. હું હોઉં તો જ થાય એવું નથી. ભગવાને મોકો દીધો છે તો તું ભાઈ ઝડપી લે. હા, આજે મોકો કામ કરવાનો મળ્યો, કાલ કોણે જોઈ છે? એટલે જે મોકો મળ્યો છે, કંઈ પણ કામ. અર્જુને એ જ ભગવાનને પૂછ્યું હતું આમાં 3જા અધ્યાયની અંદર કે મને તો બીજું કઈ આવડતું નથી ગાંડી વાંકવા સિવાય. ભગવાન કે તો મારા હાટું ગાંડી વાંક. અરે કે ગાંડી વાંકું તો કેટલા બધા મરે, એનું પાપ કોણ લે? તો કે એ જે મારું સાધન બની જાય એના ઉપર સાધન ઉપર આવતું નથી, એ પાપનો
બધો જ પોટલું મારા માથે આવે એટલે તારે ડરવાનું કારણ નથી. બહુ મહત્વના કૃષ્ણ શબ્દો કીધા. એટલે શ્રીમદ ભગવદ્ ગીતા 3 અધ્યાય ને 30મો શ્લોક આપણે જોઈએ. તો આગળ વધીએ. કર્મો અને પદાર્થોનો સ્વરૂપથી ત્યાગ કરવો એ અર્પણ નથી. સ્વરૂપથી ત્યાગ કરવો શેનો? કર્મો અને પદાર્થો. એટલે આપણે શું કહીએ છીએ, મારે તો કાંઈ કામ કર્મ કરવું નથી અને મારે કાંઈ જોઈતું નથી. એ વાત સાચી, મારા માટે જોતું નથી, પણ બીજાના હિત માટે તો જોઈએ કે નહીં? એટલે બીજાના હિત માટે કર્મ અને બીજાના હિત માટે પદાર્થ. કારણ કે આપણે કાલે લાડવાનો પ્રસાદ વેચ્યો તો જે આપનાર હતા એને કઈ નહોતું જોતું. આપનાર હતા એને કઈ નહોતું જોતું, છતાં પ્રભુના પ્રસાદ તરીકે આપણે બધાએ જઈને લાડુનો પ્રસાદ લીધો. એ જ મહત્વ છે મોટું. કારણ કે સાધન ભગવાનનું બનવું છે, પણ મારે એમાંથી વાહવાહી જોતી નથી. અંદર ઊંડે માણાને જેવો ભાવ હોય ને કે મને કોક વાહ વાહ કે, એ સફળ થતું નથી. આ તો ગામડામાં પાણીની ખેંચ હોય અને કોઈ કૂવો ગળાવે તો આખું ગામ શું કે વારે વારે લોકોની તકલીફ દૂર કરવા કે આને ખર્ચો સારો કર્યો, ભગવાન એનું સારું કરે, એ જ શબ્દ નીકળવાના. તો 5 વર્ષ પછી એ ચૂંટણીમાં ઊભો રહે અને પછી ગામવાળાને કે તમે મને જ મત આપજો, મેં તમારા ગામમાં કૂવો ગળાવી દીધો. ભાઈ તો ત્યાં વેપાર કર્યો, તને પુણ્ય મળે નહીં. આ પણ મહત્વનું છે. એટલે એમાં આપણો હેતુ શું છે એ જો ભગવાનને તો ખબર જ છે, હેતુ શું છે એ મહત્વનો. મારો ભાવ કેવો હોવો જોઈએ. એટલે કર્મો અને પદાર્થોનો સ્વરૂપથી ત્યાગ કરવો એ અર્પણ નથી. ભગવાનની વસ્તુને ભગવાનની જ માનવી એ વાસ્તવિક અર્પણ છે. આ ખિસ્સામાં રૂપિયો પડી ગયો હોય કૂવામાં અને પછી નીકળે એમ ન હોય અને પછી હાથમાં પાણી લઈને કે મારા બાપા પાછળ અર્પણ કર્યો, એ તો ભાઈ કોડા તારી પાસે કાઢવાની તાકાત, એને અર્પણ કહેવાય નહીં. અને પછી દાંત ન હોય, ચોકઠું ન હોય અને પછી ચણા આવે તો કે મેં હવે ચણા ખાવાનો ત્યાગ કરી દીધો. એ ત્યાગ નથી, ચાવી નથી હકતો. એટલે પહેલું યાદ રાખવું જોઈએ, જેનો મને અત્યારે મારી પાસે છે અને છતાં જો હું એને છોડી શકતો હોઉં તો, અને આ ભગવાનનો જ છે, મારા નથી, ભગવાનના કામમાં જ વાપરવાના છે. કારણ કે ભગવાનની વસ્તુ છે એને આપણે આપણી માની બેઠા છીએ. તો એમાં પદાર્થ આવી ગયો, શક્તિ આવી ગઈ, શરીર આવી ગયું, સંપત્તિ આવી ગઈ, વસ્તુ આવી ગઈ, ધન આવી ગયું, બધું જ અંદર આવી ગયું. બધું હકીકતમાં તો અહીંથી ગયા પછી આ જેટલું બધું છે ને વાહે આવતું નથી, ભેગું આવતું નથી. તો એ ભગવાનનું જ થયું. કારણ કે ભગવાન કહે તો અહીંયા મૂકીને જ જવાનો, મૂકીને જવાનો છો તો સારું મૂકીને જા, સારું કરીને જા. અને સુપુત્ર ભયો તો કાંઈ સંચય, અને કુપુત્ર ભયો તો કાંઈ સંચય. હવે આમાં આપણને એવું લાગે કે આ બે શબ્દ એ ખરખા લાગે. સુપુત્ર ભયો તો કઈ સંચય. સારો દીકરો પાક્યો, સુપુત્ર પાક્યો ને તો એને કમાઈને આપવું નહીં પડે, એ કમાઈને ઊભું કરશે. અને કુપુત્ર ભયો તો કઈ સંચય. હવે કપાત્ર જ પાક્યો તો તું ગમે એટલું ભેગું કરે તો જુગારમાં દારૂમાં ઉડાડ નાખે. આપણે ભાગવતની અંદર એક આવે છે ધુંધકારી, ધુંધકારીનું પાત્ર આવે છે. બહુ વાત આપણને મહત્વની કહી જાય છે. મા બાપે પુત્ર મોહમાં માએ એવો લાડકો બનાવ્યો અને એવો હરામી બનાવ્યો, એ માના જ હાથમાં હતું. અને એનો જ ભાઈ ગોકર્ણ એ વિદ્વાન થયો અને આની શરાબ અને સુંદરીમાં એટલા બધા પૈસા ઉડાડ્યા કે બરબાદ થઈ ગયો. અને અંતે એ જ એને મારવા પાડ્યું, પાછું મોઢામાં અગ્નિ નાખી. એટલે એના ઉપરથી ખબર પડે કે આ સમાજ ક્રૂર કેવો છે, એ પણ મહત્વનું છે. અને એટલે જ કીધું છે ભગવાનને આ વસ્તુ બધી ભગવાનની જ માનવી એ વાસ્તવિક અર્પણ છે. અર્પણ કરવાનું મારે બધું દઈ દેવું એવું નહીં.
પણ આ મારા પ્રભુની છે ને મારા પ્રભુના કામમાં મારા હાથે વાપરવા મને નિમિત્ત બનાવ્યો. બધાને એટલા બધા પૈસાદાર નથી બનાવ્યા. આપણને એમ લાગે ને કે આ મહેનત કરીએ તો સંપત્તિ વાળા થઈ. હા, મહેનત જરૂરી છે, પણ આ લારી વાળા મહેનત તો કરે છે બાપડો. આખા દાડા લારી ઢહડે તે માન હાજે રોટલા ભેગો થાય તો એટલે મહેનત કામ નહીં. નાના કે ચતુરાઈ જોઈએ. અરે બસ સ્ટેન્ડની લાઈનમાં કેટલાય પ્રોફેસર હોય, ચતુર હોય કે નથી હોતા? કરોડપતિ થાય, અબજોપતિ થાય, ન થાય? તો કે ના ના, હારામાં હારું એન્જિનિયરિંગ શિક્ષણ હોવું જોઈએ. રે હારામાં હારા માસ્ટર ડિગ્રી થયેલા એન્જિનિયરો છે તો એ કરોડપતિ ને અબજોપતિ નો થઈ જાય. તો હું શું કે સાથે સાથે સખત પુરુષાર્થ રાત દિવસ કરવો પડે. ભાઈ ઘણા રાત દિવસ જાગે તોય પૂરું નથી થતું. અને આપણે એમ લાગતું હોય કે જો ભણેલા જ પૈસાદાર થાય તો તમારે ધીરુભાઈ અંબાણી 10 ચોપડી પાસ નહોતો તોય અબજોપતિ થયો. તો ત્યાંથી તો આપણને ખબર પડે એ માણસે એક વાક્ય ઉપર જયારે મિલો બંધ થતી હતી ત્યારે એની ખાલી જાહેરાત વાળાને એક જ વાક્ય આપ્યું હતું કે આ જાહેરાત રેડિયામાં ટીવીમાં હાલવી જોઈએ, ઓનલી વિમલ. એટલો જ શબ્દ આવે, ઓનલી વિમલ. અને એ કાપડ એટલું બધું ઉપડ્યું હતું, બધા મિલો બંધ થઈ ગયા અને હાલતું. કારણ કે ગયા જન્મનું કર્મનું ભાતું લઈને આવ્યો તો એટલે મહેનત પણ કાયમ લાગી. નહીતર ઈનો ઈ માણસ હોય, હારો દાડો ન હોય ને તો સીધું નાખે ને તોય ઊંધું પડે, અને હારો સમય આવે ને તો ઊંધું નાખો તો પણ સીધું પડે. હવે માણસની પડતી ક્યારે આવે યાદ રાખવાનું. એક તો માણસની પડતીની પહેલા નિશાની આવે. લક્ષ્મીજી અને ભગવાન આપણને ચેતવણી આપે છે કે તારી પડતી, તારો ખરાબ સમય ક્યારે આવે? તો પેલું કે તારી વાણીમાં કડવાશ આવે એટલે તોછડો થવા મળે. પછી શું થાય? વ્યસન આવે. પછી શું થાય? અભિમાન આવે. પછી શું થાય? તાકાત બતાવવાની એને ખુમારી આવે. આ ચોથું. અને પછી શું થાય? હારા હાંસતા માણસ ન જોવે, સજ્જન હોય, સંત હોય, અભ્યાગત હોય, કોઈ પણ હોય એને પજવવાની એને મન થાય. હાથે કરીને સામે શિંગડા ભરાવા જાય. એટલે યાદ રાખવાનું કે જેવી રીતે દુર્યોધન, કંસ, રાવણ, નહીતર એને શું ખોટ હતી, કેમ એને ભરાયું? કારણ કે માણસની પડતી આવે ને ત્યારે એને એ તરફ સમય લઈ જાય. હારા હારા ભૂપતિઓ અહીંયા થઈ ગયા, એ નષ્ટ થઈ ગયા. તાકાત વાળા વયા ગયા, સંપત્તિ વાળા વયા ગયા, શક્તિ વાળા વયા ગયા, સત્તા વાળા વયા ગયા. ના રાવણ રહ્યો, ના કંસ રહ્યો, ના જરાસંઘ રહ્યો, ના દુર્યોધન રહ્યો. બધા સાફ થઈ ગયા. ભૂમિ કોઈની થઈ નથી અને થવાની નથી. તો ભાઈ તારે જીવવાનું છે તો સારું જીવીને જાને, જીવવાનું છે તો સુગંધ મૂકીને જાને. પણ જ્યારે માણસને અહંકાર આવવા માંડે, અથવા લાલચ આવવા માંડે, અથવા વાસના વાળો હોય, અને અથવા તો એને તાકાતનો અહંકાર હોય, ત્યારે માણસ બીજાને પાડવાનો વિચાર કરે, બીજાને મદદ કરવાનો વિચાર કરે નહીં. અને પેલું યાદ રાખવાનું, આજે માણસમાં તાકાત પહેલવાન થઈ જાય તો હું કે હું 5 ને પાડી દઉં. વાત આવી કરે મુશે તાવ દઈને, એલા ભાઈ એકને ઊભો કરીને 5 ને તારામાં તાકાત આવી છે તો એ 5 ને ન પાડ તો કાંઈ નહીં, એકને ઊભો તો કઈ. આ ક્ષમતા ના હોય ને તો એ રાક્ષસી વૃત્તિ તરફ જઈ રહ્યો છે, અને રાક્ષસોનું કદી ભલું થયું નથી. તો આમાંથી એ પણ સમજવાનું, જે મનુષ્ય વસ્તુઓને પોતાની માનતો રહીને ભગવાનને અર્પણ કરે છે તેના બદલામાં ભગવાન તેને બહુ જ વસ્તુઓ આપે છે. મારા પ્રભુના કામની છે, મારા પ્રભુ માટે ભગવાન વધારે આપે, વધારે. દુર્યોધનમાં એક અવગુણ હતો, એને ખુદને ખબર નહોતી. હારામાં હારો ગુણ હતો એ એને ખુદ ખબર નહોતી દુર્યોધનને. એટલે પાંડવોએ જયારે યજ્ઞ કર્યો ને, પાંડવોએ યજ્ઞ કર્યો ને તો એને એમ હતું કે આપણે પાંડવોનો યજ્ઞ
બગાડવો. નહીં ભાઈ નો જ હતો, કાકા બાપા ન જ હતા, તો પણ દુર્યોધન શું કીધું આપણે આનું બગાડવાનું છે. એટલે ભગવાન કૃષ્ણ સમજી ગયા એ કે જેમ બને એમ આના પ્રસંગમાં કે નુકસાની થાય ને એવું કરવા. દુર્યોધનનો આવો ઈરાદો. આપણે લગ્નમાં ઘણી વખત નથી ફૂફા એટલે ફુવા. હા, મને તે